આપનું સ્વાગત છે. આજે આપણે એટલે એક ખૂબ જ ઊંડા વિષય પર ચર્ચા કરવાના છીએ. શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલું પ્રજ્ઞાપુરાણ. એના કેટલાક અંશો પર વાત કરીશું. આચાર્યજી ખબર છે ને, ભારતના મહાન આધ્યાત્મિક ગુરુઓમાંના એક ગણાય છે. અને આપણો હેતુ એ છે કે આ લખાણોમાંથી જે સમજ મળે, જે શાણપણ મળે, એને આપણે સમજીએ. ખાસ કરીને વ્યક્તિત્વ પરિવર્તન માટે એ કેવી રીતે ઉપયોગી થઈ શકે. અને હા, એ પણ યાદ રાખીએ કે આ મહત્વનું પુસ્તક અંગ્રેજીમાં પણ મળે છે. હા, ચોક્કસ. અને આ અંશોનો મુખ્ય સૂર આમ તો આધ્યાત્મિકતા અને નિસ્વાર્થ સેવા, એટલે કે જેને આપણે લોક કલ્યાણ કહીએ છીએ, એ બંનેને જોડે છે. એ બતાવે છે કે કઈ રીતે બીજાના ભલા માટે કામ કરવાથી આપણા પોતાના વ્યક્તિત્વમાં અંદરથી એક ઊંડો ફેરફાર આવે છે, સકારાત્મક ફેરફાર. બરાબર. તો શરૂઆત જ કરીએ લોક કલ્યાણના વિચારથી. પુરાણમાં નારદ મુનિ જેવા પાત્રોનો ઉલ્લેખ છે, જેમણે કહેવાય છે કે લોકોમાં જાગૃતિ લાવવા માટે આખું જીવન આપી દીધું. આ ખાલી વાર્તા નથી લાગતી, કોઈ સિદ્ધાંત લાગે છે. એ બરાબર છે. નારદ મુનિનું ઉદાહરણ જુઓ ને. એમની યાત્રા પોતાના માટે નહોતી, પણ લોકોને સાચો રસ્તો બતાવવા માટે હતી. આ જ તો નિસ્વાર્થ કર્મનો સાર છે. લખાણ એ જ કહે છે કે સાચી આધ્યાત્મિકતા ખાલી પૂજાપાઠ કે કર્મકાંડમાં નથી, પણ લોકોની સેવામાં છે, એમના દુઃખ દૂર કરવામાં. આ જે ક્રિયાશીલતા છે ને, એ જ વ્યક્તિત્વને ઘડે છે. એ જ વાત પેલી બ્રહ્મા અને સરોવરની કથામાં પણ આવે છે, ખરું ને? દેવોએ મોટો યજ્ઞ કર્યો, બધી વિધિ કરી, પણ જે તરસ્યા લોકો હતા એમની તરફ ધ્યાન ન ગયું. આનો મતલબ શું? હા, આ કથા બહુ મહત્વની છે. એ કર્મકાંડની જે યાંત્રિકતા હોય ને, અને સાચી દયા, કરુણા, એ બે વચ્ચેનો ફરક બતાવે છે. દેવતાઓ વિધિમાં વ્યસ્ત હતા, પણ માણસની જે મૂળભૂત જરૂરિયાત હતી, તરસ, એને અવગણી. સંદેશ સ્પષ્ટ છે. સાચો યજ્ઞ બીજાની પીડા સમજવી અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવો. બીજાનું ભલું કરવાથી જ આપણને અંદરથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે. આ આપણા સંસ્કૃતિનો પાયો છે અને વ્યક્તિત્વ બદલવાનું સાધન પણ. બરાબર. હવે આગળ વધીએ. પેલી મૂર્તિ અને પંડાજીની વાર્તા છે, અને દ્વારપાળ અને રાજકુમારની. આ બંને વાર્તાઓ જાણે એક જ વાત જુદી રીતે કહેતી હોય એવું લાગે છે. એકમાં સમજણ નથી, બીજામાં સિદ્ધાંત છે. સાચી વાત પકડી. પંડાજીની જે વાર્તા છે એમાં શું છે? ખાલી મૂર્તિની સેવા પૂરતી નથી. ભક્ત શું કામ આવ્યો છે, એની ભાવના શું છે, એ સમજવું જરૂરી છે. એ સમજણ જ ભગવાન સાથે જોડે. જ્યારે પેલો દ્વારપાળ રાજકુમારને ભેટ આપે તો પણ અટકાવે છે. કેમ? કારણ કે નિયમ બધા માટે સરખો. એ સમાનતા અને સિદ્ધાંતોનું મહત્વ સમજાવે છે. કોઈ પદ કે લાલચથી ઉપર છે મૂલ્યો. આ બંને કથાઓ આપણને આપણી જાતને જોવાનું, આપણું વ્યક્તિત્વ સુધારવાનું કહે છે. અને પછી પેલી છેલ્લી કથા વિદ્વાન બ્રાહ્મણ અને અભણ ગોવાળની. અહીં તો જ્ઞાન અને શ્રદ્ધા વચ્ચેનો સીધો ટકરાવ દેખાય છે. હા, આ કથા ખરેખર બહુ આમ તો માર્મિક છે. એ બતાવે છે કે ખાલી બુદ્ધિનું અભિમાન કેટલું નકામું છે અને સાદી સાચી શ્રદ્ધામાં કેટલી તાકાત છે. પેલા બ્રાહ્મણ પાસે શાસ્ત્રોનું બધું જ્ઞાન હતું, પણ અહંકાર હતો, એટલે નદી પાર ન કરી શક્યા. જ્યારે ગોવાળ, એની પાસે ફક્ત શ્રદ્ધા હતી, નિખાલસ, અને એ નદી પાર કરી ગયો. આ સીધું વ્યક્તિત્વ પરિવર્તન સાથે જોડાયેલું છે. પુસ્તક એ જ કહે છે કે અહંકાર છોડો. અહંકાર છોડવાથી જ સાચું જ્ઞાન અને મનની શાંતિ મળે છે. આ જ આ પુસ્તકનો મુખ્ય સંદેશ છે. તો આ બધી વાર્તાઓ, આ બધા વિચારો, આ બધાનો સાર શું નીકળે? આ જૂનું જ્ઞાન આજના જમાનામાં આટલી ભાગદોડવાળી જિંદગીમાં કઈ રીતે કામ લાવે? શા માટેની અત્યારે જરૂર છે? જુઓ, મુખ્ય શીખ એ જ છે. નિસ્વાર્થ સેવા કરો, નમ્ર બનો, બધાને સમાન ગણો, અને ખાલી કર્મકાંડ કે વિધિઓમાં જ અટવાઈ ન રહો. ધર્મનો જે સાચો અર્થ છે એને જીવનમાં ઉતારો. આજના સમયમાં જ્યાં ભૌતિકવાદ છે, તણાવ છે, સ્વાર્થ છે, ત્યાં આ સિદ્ધાંતો બહુ જરૂરી છે. વ્યક્તિગત શાંતિ માટે પણ અને સમાજમાં સારા સંબંધો માટે પણ. આચાર્યજીનું આ જ્ઞાન જે છે એ વ્યક્તિત્વ ઘડવા માટે, જીવનનો અર્થ શોધવા માટે અને એક સંતુલિત જીવન જીવવા માટે એકદમ નક્કર માર્ગદર્શન આપે છે. એટલે જ મારું માનવું છે કે આ જ્ઞાન ખરેખર નીડ ઓફ ધી આર છે, આજના સમયની તાતી જરૂરિયાત. સાચી વાત.
આ ચર્ચાથી એકદમ સ્પષ્ટ થાય છે કે પ્રજ્ઞાપુરાણ એ ફક્ત વાર્તાઓનો સંગ્રહ નથી, પણ શ્રીરામ શર્મા આચાર્યજીના માર્ગદર્શન હેઠળ સેવા અને નમ્રતાથી જીવનમાં સાચું પરિવર્તન કઈ રીતે લાવી શકાય એનું વ્યવહારુ જ્ઞાન છે. અને ફરીથી એ વાત યાદ રાખવા જેવી છે કે પુસ્તક અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે, એટલે ભાષાનો કોઈ અવરોધ નથી. બિલકુલ. અને સાંભળનારાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જો આ પુસ્તકમાં જે નિસ્વાર્થ સેવાની વાત કરી છે એ સિદ્ધાંત આપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારીએ, ભલે નાના કામમાં, તો એ આપણા સંબંધોને, સમાજને જોવાની આપણી દૃષ્ટિને અને સૌથી અગત્યનું, આપણી પોતાની અંદરની દુનિયાને કઈ રીતે બદલી શકે છે. ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. જેમને આ વિચારોમાં વધુ રસ પડ્યો હોય અને ઊંડા ઉતરવું હોય, તેઓ શ્રીરામ શર્મા આચાર્યજી લિખિત પ્રજ્ઞાપુરાણ પુસ્તક ઓનલાઈન સહેલાઈથી શોધી શકે છે અને ખરીદી શકે છે. આજના આ પ્રેરણાદાયી ચિંતન માટે આટલું જ. ફરી મળીશું.